ગગડી 12 તરીકે ઓળખાય આટલા બધે. અચ્છા. અને પાલડી મારું ગામ. પાલડી ગામ. હા, મારું તાલુકો? તાલુકો દિયોદર. જિલ્લો બનાસકાંઠા. બનાસકાંઠા. હવે પશુપાલન કેટલા સમયથી કરો તમે? 10 વર્ષ જેવું થઈ ગયું છે. કેટલા પશુ છે તમારી જોડે? મારા જોડે પશુ તરી દેવો છે, નાના મોટા. 30 જેવો? 30 દેવો છે. કેટલી ભેંસો દોવો છો હાલમાં? હાલમાં 13-14 જેવી દોવા હાલે છે. બીજી વિયાથી 4-5 જેવી. અને બીજા પાડિયા ને બાખડ છે. અચ્છા. એટલે નાના મોટા થઈને 30 જેવા પશુ છે અત્યારે. હા, એટલે દરેક પશુ દૂધ ઉપર છે હાલમાં? હા, દૂધમાં બધે. કેટલું દૂધ થાય આખા દિવસનું? આખા દિવસનું તો થાય 150 આજુબાજુ. 13 પશુનું 150? એક હે 13 પશુનું? 13 પશુનું 140 આજુબાજુ થાય. તો સારું કહેવાય ને. બાખડ ને બધામાં આવી જાય સરેરાશ. અચ્છા, તો સારું કહેવાય. આપણે 2024 અને 2025 ની અંદર શું તમે દૂધ ભરાવ્યું? મેં ગઈ સાલ તો મેં 17-18 લાખનું દૂધ ભરાવ્યું, પણ હું ઉનાળામાં ભેંસ નથી દોતો. ઉનાળામાં વેકી મારું. એમ? હા, ઉનાળામાં નથી રાખતો. એટલે વેચી મારો? હા, ઉનાળામાં જે વીઆઈ ઉનાળામાં વેકી મારવાનો. ખાસ ચોમાસું અને શિયાળો દોવાનું. એમ? હા. તો સમજી લો કે તમે જે વેચી મારો છે એની જગ્યાએ તમારે લાવી પણ નવી એડ પણ કરવી પડતી હશે ને? હે, હાલ તો જે વીયા વાળી બીજી સારી ભેંસ ભાડો લઈ લેવાની દૂધ વાળી ને ઈ આ બાજુ નહીં. રાધનપુર સાઈડ ની બધી. રાધનપુર સાઈડ ની આપણા અહીં નહીં. 2024 અને 2025 ની અંદર આડવા વાળી ભેંસ ગણો ને. ચલો આ બાજુ હાલો. તો 2024 અને 2025 ની અંદર તમે 17 લાખનું દૂધ ભરાવ્યું? હા, 17 લાખનું ભરાયું. કેટલી ભેંસો દોઈ હતી? 17 ભરાયું, વધારે ભરાયું. પણ ગઈ સાલ 17-18 લાખનું છું તું. અચ્છા. કેટલી ભેંસો દોઈ હતી? ભેંસો સરેરાશ 10-12 ની છે. 10-12? હા, 10-12 ની. અને આપણી ભેંસોમાં કેટલા દૂધ છે? મોળો દૂધ 7-8 લીટર તો ખરું. એમ? હા, 7-8 લીટર તો ખરું. વધુમાં વધુ કેટલું દૂધ આપે? આ રીલો પહેલા વેતરમાં હતું તો આ 8 લીટર દૂધ ગઈ સાલ હતું. આ ફેર એવો અંદાજ છે 10 થી 12 લીટર દૂધ આવશે. આ પહેલા વેતરમાં હતી? હા, પહેલા વેતરમાં હતી. એટલે પહેલા વેતરમાં કેટલું દૂધ આપી કીધું તમે? 8 લીટર દૂધ આપતી હતી. પહેલા વેતરમાં? હા, પહેલા વેતરમાં 8 લીટર આપતી હતી. વાહ ભાઈ, જો મિત્રો ભેંસ બહુ ભલી છે. પહેલા વેતરમાં 8 લીટર દૂધ, એટલે મિત્રો હવે સમજી લો કે બીજું ને ત્રીજું વેતર થશે ને તારે જે આ ભેંસનો જે આખો પાવર ને જે દૂધનો જે રેકોર્ડ બનશે આખા અલગ જ બનશે. આ તમારો ઘરનો ઉછેર છે? હા, ઘરનો ઉછેર બધો ટોટલ. હવે મોસ્ટ ઓફ જે તમારી જે ભેંસોની જે બધી શીંગડી રહી ને મેડી, મોસ્ટ ઓફ બધી મેડી બનેલી છે. મેડી વધારે. હા, એનું કારણ શું? એનો પાડો ઈ ટાઈપનો હતો. ક્યાંથી આવે તો પાડો? પાડો હતો વાવ બાજુનો, એટલે નીડ નો કેવરાય આમ તો. પાડો ગોળ હતો શીંગડી વાળો. બચ્ચામાં વધારે આવવા લાયા, પણ આમ દૂધનો બહુ સારો. એમ? દૂધનો બહુ સારો. હવે તો સમજી લો કે આ બધું આપણે જોવો જ છે. હાલ આ હમણાં જ વિયાણી એ પાડાની છે. હા, આથી 4 દાડા છે આને. હે જો આ પેલા વેતર વિયાણી. આ પેલા વેતરમાં 4 દાડા જેવું છે. હવે જો મિત્રો પાડો બહુ ભલો સમજી લો. હવે ઓસ્ટલ ગાળો તમે જોઈ શકો છો. આ પેલા વેતરમાં વિયાણી છે અને આખો જે બાવલાનો પાવર તમે જુઓ. આ પેલા વેતરમાં આ આપણે એ જ પાડો પાડાની છે. આ એ પાડાની. જો મિત્રો આ પાડો એક સારો પાડો આવી જાય ને તો શું ન કરી શકે. જો તમે થોડીક ચાલવો. જો આ પણ પેલા વેતરમાં. આને કેટલું દૂધ આપી પેલા વેતરમાં? હાલ ચાલુ જ છે દોવાનું. 5.5 થી 6 લીટર જેવું આજુબાજુ છે. હમણાં વિયાણી એ મહિના જેવું છું. એવું? પેલા વેતરમાં કેટલું દૂધ આપે તમારે? કોઈ બી ભેંસ મારે 6 લીટર નથી, 99% નથી રહેતી. એમ બધી 6+. આપણે હા, એ આપણી ભેંસ ની જ છે. આ બાખડ એ પાડો પાડો એ પાડો ઈ જ. આ 4 મહિનાની વિયલ 5 મહિના થયા છે. ઉનાળા વિયાણી. જો મિત્રો આપણે કહેતા હોય છે કે પાડો શું ન કરી શકે. હવે આ સમજી લો કે સારો પાડો વાપરવાથી એનામાં ભેંસોમાં જે આવનાર જે બચ્ચા છે એની અંદર શું આ કમ્પ્લીટ જોવો. સરસ, સુપર. અને પાડો મિત્રો સમજી લો કે બચ્ચા બહુ મજબૂત આપે. થોડુંક માઇનસ પોઈન્ટ એ રહે કે બધી મેડીઓ બનાવી, પણ અત્યારે લોકોને મેડી ભેંસોનો પણ ઘણા બધા એવા શોખ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બાવલું કેટલું એકદમ સુડોલ ને સુવિકસિત છે અને બાવલું પણ બહુ મોટું અને મજબૂત. વચળ ગાળા પણ બહુ સારું. સમજી લો કે પાડો વ્યવસ્થિત હોય, નસલમાં બધી રીતે ઊંચો હોય તો આવનાર જે બચ્ચા છે ને જે બાવલા મજબૂત બનાવી નાખે. વચળ ગાળે આ તે બધી રીતે ચોખ્ખાઈ લાવી દે. અને પેલા વેતરમાં આવી વિયાણી. સમય કેટલો થયો? અને વિયાણી 4-5 મહિના જેવું છે. કેટલું આપ્યું? વધારે 2 મહિના જેવું કાપણ છે. અને જે તાજી વિયાણી તારે વધારે 7 લીટર જેવું હતું પેલા વેતરમાં. અત્યારે વિયાણી કેટલો સમય કીધો તમે? વિપુલભાઈ રહ્યા ને ગોગા ડેરી ફાર્મ. હા, એને માંગી હતી. કેટલા માંગી હતી? 1,10,000 માં. 1,10 માં? હા, સરસ. અત્યારે વિયાણીનો કેટલો સમય કીધો તમે? દોવા દી એને 2 હાડ્યા હતા, પોતે દોઈને માંગી હતી. આપણે વેચવી નથી એટલે પછી શું કરું? અચ્છા. વિયાણીનો સમય કેટલો કીધો? 4-5 મહિના જેવું છું. 4-5 મહિના.
કેટલું દૂધ છે હાલમાં? હાલે 6 લીટર તો હશે જ. 6 લીટર 3 લીટર. હા 2 મહિનાનું ગાભણ. 6 લીટર ટાઈમ નું ટકે હાલ આખા દિવસનું આખા 12 લીટર. દિવસનું 12 લીટર. સરસ, સુપર સુપર. જો મિત્રો સમજી લો કે વજનમાં બધી રીતે સારી છે અને એનું જે માથાની જે મઠાવટ છે એ મુજબ સમજી લો જે ઉપર પાડો છે પ્રોપર નેડ વિસ્તારનો છે. શું તમારે તમારા પશુનું દૂધ વધારવું છે તો કયા કયા પશુનું દૂધ વધશે એ તમે ધ્યાનથી સાંભળો. ઘણા બધા એવા પશુ હોય જેનું બચ્ચું મરી જાય ને, બચ્ચું મર્યા પછી એ પશુનું દૂધ નથી વધતું. ઘણા બધા એવા પશુપાલક સમજી લો કે જે અલગ અલગ જગ્યા ઉપર ભેંસો લેવા જાય એ ટાઈમે એમનું ભેંસો દૂધ વધારે આપતી હોય, અહીંયા લાવ્યા પછી એ દૂધ નથી આપતી. અમુક જે ભેંસોમાં દૂધ પારાવવામાં એટલે કે દૂધ હમાતી નથી, દૂધ નીચે નથી ઉતારતી, એના માટે પણ ઉપયોગી છે. ઘણા બધા એવા પશુપાલક સમજી લો કે ઘણી બધી એવી પશુ હોય ને એમાં હોર્મોન અનબેલેન્સ થઈ જાય. હોર્મોન્સ આવે ને પશુનું એ અનબેલેન્સ થઈ જાય. પ્લસ કીટોસિસ રોગ. કીટોસિસ એટલે કે સમજી લો કે કોઈ બી પશુનું વિયાણ થયા પછી એની અંદર કીટોસિસ આવી જાય એટલે પશુ ખોળ નથી ખાતું, દૂધ નથી આપતું. એના માટે પણ આ રામબાણ ઈલાજ છે. ઘણા બધા એવા પશુપાલક તમે જોતા હશો, ઘણા બધા એવા મોટા મોટા ફાર્મ ઉપર જતા હશો અને ત્યાં આગળ પશુઓનું દૂધ પારવા માટે એ ઓક્સિટોસિન ઇન્જેક્શનો મારતા હોય. તો સર્વ સમસ્યાઓનું એક જ સમાધાન આ દૂધ વેદાની દૂધ વર્ધક સંજીવની 100% ગેરંટી સાથે માત્ર એક જ પશુને આવ્યું એક જ પેકેટ આપવાનું છે. સવારમાં 50 ગ્રામ ને સાંજે 50 ગ્રામ, 500 ગ્રામ વજન છે અને 5 દિવસ સમજી લો કે 5 દિવસની અંદર 99% રિઝલ્ટ મળી જશે. સમજી લો આજે ચાલુ કર્યું તો 7 દિવસની અંદર ગેરંટી સાથે તમારા પશુમાં જે દૂધ ના આપવાની જે સમસ્યા છે એનું સમાધાન થઈ જશે. અને આ ખરીદવા માટે તમારે સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર ઉપર તમે એડ કરીને એમાં તમે હાઈ કરો વોટ્સઅપ ઉપર, તમને ટોટલ જાણકારી મળી જશે કેવી રીતે ખરીદવું, શું એના ફાયદા છે અને કેવી રીતે મળશે. આભાર. 10 લીટર દૂધ હતું, અત્યારે બાખડ છે. બહુ હાઈટ બાઈટ હતી અમે ઈ જ જોઈને લાવી. ઓકે, 10 લીટર પૂરું એમ ને? હાલે કાપણ છે 5-6 મહિનાની. 5-6 મહિના કાપણ છે. સરસ, સુપર ક્વોલિટી. એ બાખડ છે. પછી પેલી ભેંસે બહુ એ કાપણ છે, એ હાલ 1.5 મહિને મોગી ગયા. અચ્છા, મોટી પાછળ મોટી જાડી રી. અચ્છા, તમારે ભેંસણ જે વજન છે એ મુજબ ફેટ કેટલા આવે છે? ભેંસ સરે 7.5 થી 8 નો ગાળો રહે. બધા મૂળ હાથ ઉપર જ છે બધા? હાથ ઉપર, હાથ નીચે નહીં. ઓકે, સરસ. આપણો હાલે આ તો દીધો મહિનાની કાચી છે. હા, આ ભેંસ ને 8 લીટર દૂધ હતું ગઈ સાલ, 7 લીટર. અને આ રીએ આને અત્યારે હાલે 8 લીટર દૂધ છે. વીણનો સમય? વીણનો સમય થઈ ગયો 3 મહિના. 3 મહિના એમ? અને 3 મહિના. સુપર 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 સુપર. એક અંદર છે. હવે સમજી લો કે જે તમે 30 પશુ કીધા ને, કેટલા મોણો રાખો છો? મોણો હાલ તો છોણ નાખવા વાળા આવે, સાર વાળવા વાળા જાતે છે બધું સાહેબ. બધું હાથે જ કરો છો? હાથે જ બધું. ચારો વાળવાનું? ચારો વાળવાનું મોણસ વાળી આલે, એમ પગાર આપો. એમ? કેટલો પગાર આપો છો મોણસ? પગાર રોજના 100 રૂપિયા આપો એટલે 1 ની યાર થાય વાળી આપે. અચ્છા, એક ટાઈમ લીલું, એક ટાઈમ. અત્યારે કે તમે કીધું કે 140 લીટર દૂધ કીધું ને? અત્યારે 140 લીટર દૂધ કીધું ને તમે? એમાં કેટલાનું રોજની કેટલાની ઇન્કમ થાય છે? ઇન્કમ રોજની લગભગ ગણો ને 7.5 લાખ ની, 7.5 હજારની થતી છે રોજની. એમાં કેટલો ખર્ચો કરો છો? ખર્ચો તો મારું ખોણ પણ વધારે, એમ તો દાડાનું જતું રહે 1.5 થઈ જતું છે. 4,000 નું ખોણ થઈ જતી છે. 4,000 નું? 3,000 જેવા બચે? હા, 3,000 જેવા બચે. શું ખોણ નું જોર વધારે આપું હું, દોણો વધારે ખવડાવું. આ તો દેખાય છે પશુના જે વજન છે ને એ મુજબ સમજી લો કે દેખાય છે. આ ગઈ સાલ આને 6 લીટર દૂધ હતું, હાલ 8 લીટર છે. આ પહેલે વેતર, આ હું બીજું વેતર વીણી. બીજું વેતર વીણી. સરસ સરસ સરસ. આ એનો બાપ ઉપર એક જ છે? હા, એ પેલે બધા એક જ પાડાની. અચ્છા, એને ગોળ શિંગડા આયા? એને ગોળ શિંગડા આયા. એની માં ગોળ હતી, અમુક ગોળ આવે છે. ના, બધી બાવલે બધી રીતે ચોખ્ખો લાવે છે. એક આ વીએ કી સારી? હે, આ વીએ ને બાકી છે? ના, આરી બાકી છે. 5 તારીખે પૂરા થાય. 5-7 દાડા ઘટે. કેટલું આપશે તમને, શું અંદાજ છે? આ ફેર 10 થી 12 લીટર દૂધ આપે બધું હોય. 10-12 લીટર આપી દેશે? આપી દઈશ. ટાઈમ નું ટકે? હા. પેલા વેતરમાં સમજી લો કેટલું આપ્યું તમે કીધું? 8 લીટર આપ્યું હતું પેલા વેતરમાં. 8 લીટર? પેલા 8 આપ્યું હતું. આ રકમ વેચવાની થઈ હતી? ના, હાલે ગ્રાહક મોગી જાય 70 માં. એમ? 1,70,000 માં મોગી. હા, તો રેકોર્ડ તો બહુ ત્રીજા વેતરમાં બહુ મોટા રેકોર્ડ કરશે. એક 70 માં મોગી જાય છે. હા, પોતવાડા વાળા હતા ઈ. મોગી જાય.
ના ભેંસ બધી રીતે એમ કે ચોખાઈમાં બધી રીતે સારી છે. ભેંસ સારી ચોખ્ખાઈમાં આવે સાહેબ સારી. આ પણ સારી. આ બાખડ છે. એ બાખડ છે એમ ને. આમાં કેટલું દૂધ અને છે? હાલે એમ 6-6.5 લીટર છે. અચ્છા. બધા હેડ આ થોડી પકડાથી વધારે કેલ્શિયમ ઘટી જાય છે કેલ્શિયમ. જો પકડી જાય છે ને. એટલે બેઠી એટલે વધારે થાય. બાકી તમે આને ભલે ગમે તેમ પકડીને બેહો હાલે. થોડું પકડાય છે. થોડી પકડાય છે એવું બેહે ને એટલે થાય. આ ભેંસ આખમ છે. આખો નથી એમ એને? આખો પાડતી જ નથી બિલકુલ. જો થોડું પણ નહીં ના થોડું નહીં. આ એની જ છે આ મીડી. ઓકે એટલે હવે સમજી લો કે એની આ બેટી છે. એની બેટી છે. આવી ગઈ આ 5 દાડા જેવું છે આને વિયાણા. અચ્છા પેલો વેતર વિયાણી કેટલા દૂધ ઉપર આવી? આ છે અત્યારે તો 3-4 લીટર જેવું છે. 3-4 લીટર એમ? હાલ એટલું છે. કેટલું કરશે? 6 લીટર પચી જાય? 6 લીટર પોકી જાય. સરસ. બીજી ઓલા વાડા મૂકી. આ એકદમ જરા પણ જો આમ કે દેખાતું જ નથી થોડું? બિલકુલ ના, બિલકુલ પાવતું જ નહીં. જુઓ તમે. તો પછી આમને આવવામાં જવામાં કેવી જવામાં એને હાથે જાય એને ખોટે જાય આવે પાણી પીવે. હા એમ કોઈ તકલીફ નહીં. ચરવા જાય ભેંસે ઘડી. ચરવા પણ જાય? હા ચરવા જાય. એટલે ક્યાંય કોઈ રસ્તામાં કોઈ નહીં. ભેંસને એડી જાય. ભેંસને લાલે બાસી હાલ બીજી ભેંસ નાખો તો આપડી ભેંસે ભળી આવે, બીજી ભેંસે ભળી ના જાય. જો મિત્રો સુરદાસ છે અને પશુ એટલું બધું સમજે છે ક્યાં જવાનું છે, ક્યાં આવવાનું છે, પોણની વ્યવસ્થા કઈ જગ્યા ઉપર છે. તમે ક્યાંય ક્ષેત્રમાં સમજી લો કોઈ ખેતરોમાં ચરવા માટે મૂકો ને તો એમ વધો ના આવે, ભેંસો ભેગી રિટર્ન આવી જાય. શું કેવું? બીજી એક ભેંસ આગળ સારી વધો ને આપણે જોઈ લો. હવે અત્યારે સમજી લો કે જે તમે દોડમાં આપો છો શું આપો છો? સાગર, બનાસ સાગર, પછી જીરાળી, પછી પાપડી. આ 3 વસ્તુ. બીજું કશું જ નહીં. ફેટ જે તમે કીધા ને કે 7, 8, 9 ફેટ આવે છે. મૂળ હરસ્યું તેલ આપો થોડું. કેટલું આપો છો? દિવસનું 100 ગ્રામ જેવું હાલે, 50 ગ્રામ જેવું આપી દો. 1% એક પશુ ને? એક પશુ. અચ્છા પછી ચારામાં શું આપો તમે? ચારામાં તો અત્યારે બાજરીનો હુકો પૂળા ના કતર છે. બાજરી હુકા પૂળાનો કતર કરો તમે? હુકા પૂળાનો. અચ્છા અને બીજું લીલામાં શું આપો છો? લીલામાં હાલ છે નહીં પણ મૂળ મકઈ અત્યારે થઈ છે. મકઈ રાખવાની. એટલે આખે આખું હુકા ઉપર છે? હુકા ઉપર. કેટલા વાગે નાખો છો સવારમાં ચારો તમે? સવારનો વહેલો ગણો ને 6 વાગે નાખો એટલે ગણો 7-8 વાગે 9 વાગે ખાઈ રે. પછી વાડામાં તગડો છે હોજે 2 નિયાર કરવાની. એક નિયાર હોજે, એક સવારના 2 નિયાર જ કરો. આખા દિવસે 2 નિયાર? 2 નિયાર. એટલે સવારમાં તમે ઓવરઓલ જોવો તો 9 વાગે પહેલો? 9 વાગે પહેલા મારે ચાર ખાઈ લેવી હોય. 9 વાગે વાડામાં તગડો ના થાય. અચ્છા પછી વાડામાં આવ્યા પછી કઈ નહીં? ના પછી કશું નહીં. ગમે નિરાતે બેસે બેઠી રહે આખો દિવસ. પાણીની વ્યવસ્થા પાણી આવીને પીએ. પાણી પાતા નથી આવીને પીવે. 4 વાગે કરે લઈ દો. જે સમજી લો કે તમે કહો છો કે ભેંસુને કોમ કરવાળા નથી તો આટલી બધી ભેંસુ દોવાય કોણ? દોવામાં જાતે 10 જેવી તો મારે ભાગે આવે રહી. લેડીઝ વર્ગ દોવાય થોડી એક બી. બાકી બધી તમે 10 જેવી તો મારા ભાગમાં દોઈ લઉં. સારું કહેવાય. ફેટ સારા આવે છે મુખ્ય, એ મહત્વનું છે. કઈ બીડી? ભેંસ બેડી થઈ. બેડી? હા બેડી. ઓકે. આ બાખડ છે. અચ્છા. આ 7-8 મહિનાની છે. બાખડ એટલે એક સાઈડ 2 ઓચળ છે અને એક સાઈડ 2 ભેગા છે. એટલે ચારે ચાર ચાલુ ખરા. અચ્છા કયું વેતર કીધું તમે? આ વિયણો દેખાવામાં તો બહુ વેતરો લાગે છે પણ 4 વેતર વિયણી છે. પણ એમ કે લોહી નથી પકડતી, દૂધ વાળી બહુ છે. બેડી ક્યાંથી આવી હતી? ક્યાંથી આવી હતી? આમ ઘરની ભેંસનો ઉછેર છે. ગમે તે પાડાની હોય કે પેલા બીજનો નહીં, આપણે વેચાતી પહેલાઈ હતી. અચ્છા. એની માં બહુ આમ સારી હતી. બાવલે બીજે દૂધે સારું હતું એની માને. અચ્છા એટલે તમે પાડી ઉછેર એમ ને? હા એની પાડી ઉછેર. એની માં આટલી બહુ રૂપાળી નથી પણ આ ઓટોમેટિક કારણસર આવી જઈએ. ના રૂપ સારું છે. રૂપ બધી રીતે સારું છે. એટલે કેટલું દૂધ આપ્યું એને સૌથી વધારે? સૌથી વધારે 8-9 લીટર એને દૂધ જોડો ખરું. ગીરધારા વાળા ગણો ને હજી ફોન કરીને કે આપો 8-9 લીટર પીકમાં. હા પીક સરસ હાલે 6-8 લીટર તો હાલે છે. 8 મહિનાની વીએલ છે. ટાઈમનું ટકે. વિયાણનો સમય કેટલો થયો? વિયાણાનો લગભગ 7-8 મહિના જેવું થઈ ગયું. સારું કહેવાય ને. એટલું ખૂબ સારું કહેવાય. ઓ બેસરી એ પણ તમારી જ છે? હે એ આપણે એને પહેલા વેતરમાં 8 લીટર હતો ને હવે હું 8 થઈ હતી. એને 10 તારીખે પૂરા થાય.
તમારા એની પહેલા માને- વેતરમાં દૂધ છે મજબૂત હોય. પણ હાલે સાહેબ જુઓ એને બોડી જુઓ એની. જો મિત્રો એના બાવલા તમે જુઓ. બેડી. હા ખાલી એને તમે બાવલો જુઓ. પેલો વેતર વીએ ગઈ. હા પેલું વેતર વી ગઈ. બીજું વેતર વીયા છે. બીજું હા બીજું વીઆઈ. અચ્છા પછી ઘણો ફળવામાં તો 2 મહિને ફળી જાય બધે પાડો એમ? ભેગો હોય ને. જો મિત્રો મજબૂત બાવલો છે. આને 10 તારીખે પૂરા થાય. હજી તો 10 દાડાની વાર છે. હા 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 10 તારીખે પૂરા થાય. સુપર. આ રહ્યો પાડો. આ પાડો ક્યાંથી આવ્યો હતો? આ એક મારે આગળની ભેંસની હતી પાડી. હા હા મેં ભેંસ તો વેચી મારી 1 લાખ ને 2 ભેંસે ભેળી આપી હતી. હા હા 2,80,000 હા. આ એની પાડી છે. આ ફેર જ વેચી. અચ્છા ઘણો ને એ 1.5 માં મંગાતી પણ 2 ભેગીમાં 2 ને 80 માં આપી ભેગી. ફરાદ આપી હતી. પાડી બહુ સારી છે, રૂપાળી છે. પાડી પાછી 1.5 મહિનાની ગાભણ છે હાલ. કેટલી ઉંમર છે આની? ઉંમર તો લગભગ 2 વર્ષ 2.5 વર્ષની થઈ ગઈ છે. 2 વર્ષ. એમ 2 વર્ષની થઈ ગઈ છે. સરસ. જો મિત્રો એની સિંગ ક્વોલિટી છે, એનું આખું મોઢાની ખાબી છે, એનું રૂપ છે, બધી રીતે મજબૂત છે. જોઈ શકો છો. સુપર. આ પાડે જ ફળી પાછી. હવે આ પાડો ક્યાંથી આવ્યો? એ ઘરનો જ છે? પાડો આમ તો ઘરનો જ છે. મારા બાજુના ગામનો છે. અચ્છા એટલે પાડો થોડોક દેશી નહીં પડતો તમને? આમ દેશી પડે છે પણ હવે બીજો પાડો એક પાડો વેકી માર્યો. હમણાં જરૂર હતી પાડાની પછી અમારા ગામમાંથી એમ લીધો રહ્યો. એમ કેટલું દૂધ છે એની માને? શું રેકોર્ડ બને? એની માએ આમ તો મારી જોડે આવીને જી દૂધ એની માને 7 લીટર જેવું હતું. વધારે નતું. 34 હતી એની માં તો મારી જોડે આવીને જી એની માં તો. આમ સરદારપુરા નથી ભેંસનો પાડો પણ અમારે દેશી છે. એને માધનમાં હાંકવા જતા મેં લેરો સારો પાડો છે. એને રાખ્યો. એને 3 વર્ષ એને રાખ્યો. હવે મેં લીધો પા. એટલે તમે કેવી રીતે રાખ્યો? હે વેચાતો લીધો. કેટલામાં રાખ્યો? મેં 40,000 માં લીધો. 40,000. સરસ. એના બચ્ચા કોઈ આગળ વાળો હા બચ્ચા સારા. બધા તો બચ્ચા એના પાડીએ જોઈને જ લાવ્યો. એમને એમ તો પાડો લવરાય નહીં. એને બચ્ચા સારા છે. ઓકે. એની માએ મારી જોડે આવીને જી. હે કોઈ બીજી બતાવવાનું છે તમારે? હા બીજી ભેંસ સારી છે. અત્યારે બહુ કીજી છે. 5 મહિનાની ગાભણ છે. 5 મહિનાની ગાભણ છે. હાલમાં બાખડ છે? હા બાખડ થઈ ગઈ. વિયાણી સમય કેટલો? ના મેં બાખડ લાવી હતી. આપણે ગમે ત્યારે કોઈને ઠેરતી ના હોય કારણસર પાડો હોય નહીં એટલે આપણે ભાવ થતો તો લઈ લેવાની. સારી ભેંસ ભાળો તો દેખાવમાં. એમ? હા અમે લઈ લીધી. 5 મહિનાની ગાભણ છે. અચ્છા જે ગાભણ ના થતી હોય, વારા ઘડીએ રિપીટ થતી હોય, ખેડૂતને નુકસાન થાય, આડાવળી ક્યાંય મૂકે એની જગ્યાએ એના જગ્યાએ એમ કે કતરખોને ના થાય ને આપણું કામ થઈ જાય ને એનું પણ કામ થઈ જાય. પૈસાથી લઈ લેવાની આપણે. આ કેટલામાં લીધી હતી? આ 31,000 માં લીધી હતી. અમારા ભાઈ કાકા જોડે લીધી હતી મેં. એમ? હા પણ આટલી લોહી વાળી નથી. ડુબળી હતી ભેંસ. આ તો સમજી લો કે આ તો દૂધ ઉપર આવશે તાર તો દોઢ ની થાય. આમ જ લીધી હતી. આ બળ આમ કમ્પ્લીટ ભેંસ બહુ ગરીબાઈ સારી છે. સુપર ક્વોલિટી. જો મિત્રો બધી સમજી લો કે અમુક ભેંસો બધું આમ કે શોખ છે એટલે રાખો તો એટલે સમજી લો કે વધારે શોખ પણ બોળો. હા શોખ વધારે. સારી ભેંસ આમ દેખવાય તો ક્યાં ખારી લાગતી હોય કે 1 લાખ ની 1.5 લાખ ની મંગાતી જોવા જતું રહેવાનું. જોવા પણ જો. હા ગમે તો લઈ લેવાની આપણને. પણ અમારે આ વિસ્તારની ઓછી સેટ થાય. મારે ખુલ્લા વિસ્તારની મુલાવું મારે વાડામાં બહુ સેટિંગ. એટલે કઈ જગ્યાએ લાવો તમે કીધું? ખાસ રાધનપુર થી વટો એટલે બધા લઈ લેવાના સીટ. આડેહર ખાસ પડે તો કેટલા સુધી ખરીદો તમે? હું રાપર તાલુકામાં અહીંયા આપણે ખરો પણ બનીમાં હતી. બનીમાં લઈને લાવી ભેંસ. રાપરમાં જ લઈ. કેવી ભેંસો કેવી નીકળે? ભેંસો સારી. અહીંયા 5 લીટર દૂધ લાવો આપણે અહીંયા 7-8 લીટર દૂધ આપે. એમ? શું ભાવ ઉધીને ખરીદો તમે? ભેંસ આપણે ઘણી તો કોઈ દિવસ 1 લાખ બારે નથી ગયા. લાખ અંદર બધી? લાખ ઉપર વેચવાની. લાખ ઉપર હાલે કે ભેંસ લાખ નેચી તો નથી જ વેચતા. એમ? હા હવે ઓમાં જે તમે મોસ્ટ ઓફ સમજી લો કે ભેંસો તમે બહારથી ઓછી લાવી પણ થોડું ઘરનું સંવર્ધન વધારે. સમય એટલે જે મીંડર રહ્યા ને એ લગભગ આ ફેર પહેલી યાદ બધા વિયાણે ઉછેર કર્યો બચ્ચાનો. અને ઘણા ખરા તો વેકી મારું હું પાડીઓ. જો એવી લાગે સારી હોય તો રાખો ને વેકી મારું. સમજી લો કે દરબારું તો આમ આ બધે પશુપાલન કરે ને એમ તમને દરબાર થઈને કેવી રીતે આ બધું વિચાર આવ્યો? તો શોખ છે ને. એમ? શોખ એવો લાગ્યો. જમીન કેટલી છે? જમીન છે 30-35 વીઘા જેવી. જમીન બોળી. કેટલા ભાઈઓ છો? અમે ભાઈ 3 ભાઈ. એમ ને? હવે તમે થોડીક ઈ સિસ્ટમ સમજાવો. કોઈ પશુપાલક ને નવો તબેલો ચાલુ કરવો હોય ને, જેને કોઈ પણ પ્રકારની જાણકારી નથી અને એને તબેલો શરૂ કરવો હોય તો એમ કે પશુ ક્યાંથી લાવો એમ કે સારું રહે? પણ સાહેબ થોડો અનુભવ તો એને લેવો જ પડે. અનુભવ નથી પણ ક્યાં લેવા જાય? તો પછી તો માણસ આગળ તો જાતે થોડા ઘણું તો કરવું જ પડે. આ પારકા હાથે કરાવવું ખૂબ કાઠું. હવે સમજી લો કે એને અનુભવ નથી, એને ખુદ ને કરવું છે
તો ભેંસ તો આ બાજુ ખુલ્લી જ લેવરાય એટલે બહુ ઠંડી આવે ને. એટલે ખુલ્લી પછી આજે વાડો બનાવવો પણ જરૂરી છે. વાડામાં તો બહુ સારું રહે, વાડો કરો ને હા વાડામાં ભેંસ તો ભેંસ ખાલી ના રહે, પાડો રાખો તો હા પછી એક ઠંડી રહે, ઠંડી રહે. ભડકવું બડકવું આ પ્રશ્ન ના બને. રાઈટ આખો દી હરફર કરે, દોવા બોવામાં ખટપટ ના કરે, રાઈટ. ઠંડી થઈને ઉભી રહે. ઠંડી રહે. હાઈટ હમ. જો મિત્રો ચાર બાર હારી ખાય, છૂટી ફરલ હોય. પશુપાલન કેવું સક્ષમ છે? અમન તો હજી સુધી સારું છે. તાર તો આ ગણો ને કોઈ બતાવવાની છે હજી? કોઈ રહી ગઈ? પેલી બાજુ છે એક ભેંસ, લો હાલો જોઈ લો. ઈ ભેંસ ને થોડીક ટોટી સીધી હવે અલગ પૂરો જ થઈ બાર. જો દરબારની ભેંસો બધી મજબૂત છે, સંવર્ધન બહુ સારું એવું છે, અને હરેક પશુપાલક સમજી લો આ ટાઈપની ઓમાંથી એક આધી પાડી મળી જાય ને, સાહેબ ઓલી બાદ થી આવે મેડી મળે પણ એ સારી મળે. કૂદી નીકળાય છે ને સંપલ તમારે. વધો ને સમજી લો કે હવે અહીંયા તમે જોઈ શકો છો આમાં કયું વેતર છે? આ રહ્યું બીજું વેતર છે. હાલ 7 લીટર દૂધ છે આને. 7 લીટર દૂધ છે હાલમાં. 7 લીટર દૂધ છે. જો મિત્રો સુપર, બાવળે બધી રીતે ચોખ્ખી. હો આ બીજા વેતરમાં. આને સમય કેટલો થયો? હે આને વિયાણાનો 2 મહિના થયા. વિયાણા 2 મહિના? 2 મહિના થયા વિયાણા. અને કેટલું દૂધ કીધું તમે? દૂધ 7 લીટર છે હાલ. 7 લીટર હાલમાં? હા. બીજો વેતર વિયાણો? પહેલા વેતરમાં કેટલું આપ્યું? પહેલા વેતરમાં 6 લીટર આપ્યું. સારું કહેવાય. પહેલા વેતરમાં 6 લીટર. આપણે ખુદ ઘરની ઉછેરેલ, પણ એને થોડુંક લાગ્યું હતું એટલે મેં પછી બા અંદર રાખું, ભેંસ લગાડે વધારે થાય છે, ટોટી અડે છે ને એના કારણે. લોતા દરબાર ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો, અને આના કરતા પણ હવાયું કાર્ય કરો એવી અમને આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.